તો નમસ્કાર મિત્રો વિષ્ણુભાઈ રાઠોડ એવું કહી રહ્યા છે કે દરબાર સમાજને મારી એટલી વિનંતી છે અને દરબાર સમાજને હું એટલું કહેવા માંગુ છું કે રબારી સમાજ અને ચૌધરી સમાજ ગમે તે બાબતે તમને ટાર્ગેટ કરવા માંગે છે, ગમે તે રીતે તમને ફસાવવા માંગે છે. ભાઈએ આવું શા માટે કહ્યું એ ભાઈનો હું વિડીયો તમને બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. માતાજી જય રોમાપીર. મારે આ દરબાર સમાજને એટલું જ કહેવાનું થાય છે કે તમને ખબર છે કે રબારી સમાજ ચૌધરી સમાજ તમને ટાર્ગેટ કરે છે. ગમે થોડો ઘણો નમૂનો ખોળે છે, નમૂનો થોડો ઘણો હાથ આવે એની પહેલાં તમને ટાર્ગેટ કરે છે તો તમને ખબર પડતી નથી. પછી તમે વરઘોડા કઢાવો, તમે બધી વાંચે નીચા પડવાનું જે પાછળથી થાય છે તો પહેલથી કોકના સડી અને તમે ખોટું પગલું ભરી લ્યો છો અને પછી તમે બદનામ થશો. તો મારે એટલું કહેવાનું થાય કે દરબાર સમાજનું નોમ બધી વાતે દરબાર સમાજનું નોમ આવે છે. તો મારું કહેવાનું એટલું થાય કે તમે કોકના સડશો. મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે દરબાર સમાજને મારે એટલું જ કહેવું છે કે તમે આ ગમે તે કાર્યો છે એમાં તમે હાથ ના નાખો. એનું કારણ છે કે દરબાર સમાજનું જ્યાં ત્યાં પહેલું જ નામ આવે છે. એટલા માટે બધા જ લોકો તમને ટાર્ગેટ કરી રહ્યા છે અને આગળ લાવવાનો તમને પ્રયત્ન કરે છે અને પછી આ જ લોકોના કારણે વરઘોડા નીકળે છે અને જાહેરમાં આ બધું અપમાન થઈ રહ્યું છે. એટલે અત્યારથી આપણે બધાને એકત્રિત થવાની જરૂર છે. આપણે જે બે દીકરીઓ છે તેમની મદદ કરવાની જરૂર છે કે ના કે આજે અમુક જગ્યાએ તમે મદદ કરવા જઈ રહ્યા છો એ જગ્યાએ જવાની જરૂર છે. તો મિત્રો આ ભાઈએ તો કહ્યું આપણે દરબાર સમાજ, ચૌધરી સમાજ અને રબારી સમાજ આપણે ત્રણેય સમાજો ભાઈઓ જેવો સંબંધ આગળથી પણ ચાલ્યો આવે છે. પણ આ અમુક ટકા લોકો છે એમના કારણે જ આપણા સમાજની અંદર વિખવાદ થાય છે. એમના કારણે જ આપણા બધા સમાજોના અમુક ટકા લોકો અલગ પડે છે. પણ આપણે બધા ભાઈઓને એકત્રિત થવાની જરૂર છે. આપણે બધા ભાઈઓને સાથે હળી મળીને રહેવાની જરૂર છે. જેમ કે આગળ પણ આપણે સાથે રહી આવ્યા છીએ અને આ ભાઈનું કહેવું પણ રાઈટ છે કે અમુક ટકા જે છે લોકો એ ટાર્ગેટ કરે છે. પણ એવા લોકો ઉપર ધ્યાન ના આપવું અને આપણે બધાને એકત્રિત થઈને રહેવું. જ્યાં પણ આપણને એવું લાગે કે ના સચ્ચાઈની લડાઈ છે ત્યાં બધાને સાથે રહેવું. એ તો આપણે દરબાર સમાજના ભાઈઓ, રબારી સમાજના ભાઈઓ અને ચૌધરી સમાજના ભાઈઓ આપણે બધાને સંબંધ સારો જ છે અને આપણે બધા આગળથી પણ સાથે ચાલ્યા છીએ અને આગળ પણ ચાલવાના જ છીએ. તો એના વિશે તમારા ત્રણેય સમાજના ભાઈઓ તમારે શું કહેવું છે? દરબાર સમાજ, રબારી સમાજ અને ચૌધરી સમાજના ભાઈઓ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. હું પણ રબારી છું અને હું જ્યારથી સાંભળું છું ત્યારથી આપણા સમાજની અંદર કોઈ દિવસ વિખવાદ થયો નથી. અમુક ટકા લોકોના કારણે કદાચ થતો હોય તો થતો હોય છે, પણ રબારી, દરબાર અને ચૌધરી ભાઈઓ જેવો આપણો સંબંધ છે અને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ નહીં કરવી. કેમ કે આપણે જે પણ વિડીયોની અંદર કહ્યું છે, આગળ ભાઈનો વિડીયો તમને બતાવ્યો એના મુજબ જ આપણે કહ્યું છે અને બીજું જે મને સારું લાગ્યું કે નહીં આપણે કહેવા જેવું છે ત્રણેય સમાજને એટલું જ કહ્યું છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં. અને જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો જરૂરથી શેર કરજો કે જેના લીધે અમુક ટકા લોકોના કહેવાથી આપણે ત્રણેય સમાજોમાં વિખવાદ ન થાય.